કામની દુર્ઘટના ઘટે અને તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવે તો હવે શાળાને ભારે પડી શકે છે। કોઈ શાળામાં આગની દુર્ઘટના થાય અને તેની જાણ ડીઈઓ કચેરીમાં નહીં કરે તો બેદરકારી દાખવનાર શાળા સામે આકરા પગલાં લેવાશે। અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને કડક સૂચના આપી કે જો શાળામાં કોઈ પણ દુર્ઘટના થાય તો તેની જાણ સંબંધિત વિભાગ અને ડીઈઓ કચેરીને કરવાની રહેશે। જો શાળા પોતાની આ જવાબદારી ચૂકી જશે તો એફઆરસી અને માધ્યમિક શિક્ષણ બોર્ડની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરાશે, જેમાં એફઆરસીના નિયમ મુજબ 5 લાખના દંડની પણ જોગવાઈ છે। મહત્વનું છે કે તાજેતરમાં અમદાવાદની એક શાળાએ આગની ઘટનાને છુપાવવાનો કર્યો હતો પ્રયાસ। શાળામાં આગની આમ તો શોર્ટ સર્કિટની નાનકડી ઘટના હતી, પણ ગંભીર બાબત એ હતી કે શાળાએ તેને છુપાવવાનો પ્રયત્ન કર્યો, જેથી અમે તમામ શાળાઓને તાકીદ કરી છે। એ પ્રકારે અમે હાલ પરિપત્ર કર્યો છે કે આવી નાની મોટી કોઈ પણ ઘટના જો શાળા કક્ષાએ બને તો તુરંત જ શાળાની ઓથોરિટી, તેના ટ્રસ્ટે, પોલીસ તંત્ર કે સંબંધિત જે પણ વિભાગ હોય તેને અને આ કચેરીને તુરંત જ જાણ કરવી કે જેથી કરીને એ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાય। અને જો શાળાઓ આ પ્રકારે કોઈ પણ બનાવ છુપાવવાની કોશિશ કરશે તો એ બાબત ખૂબ જ ગંભીર રીતે લેવામાં આવશે। સમાચાર કચ્છથી મળી